નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોક। એક મહત્વના સમાચાર જેનાથી કરીએ શરૂઆત। બોમ્બ લેટર અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ખુલાસો। બે પ્રેમીના આંતરિક ઝઘડામાં ફસાવામાં લખાયો હતો પત્ર। એક પ્રેમીએ બીજાને ફસાવા લખ્યો હતો બોમ્બનો પત્ર। ક્રાઇમ બ્રાન્ચે આશીષ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। એક મહિલા સાથે હતા બે વ્યક્તિના સંબંધ। પ્રેમી ઓમપ્રકાશને જેલમાં મોકલવા બીજા પ્રેમી આશીષે બોમ્બનો પત્ર લખ્યો હતો। આશીષે 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવા અંગેનો પત્ર લખ્યો હતો અને ઓમપ્રકાશનું નામ લખ્યું હતું। તો એક સ્ત્રી મિત્ર જેના બે પ્રેમીમાંથી કોઈ એકની આ પ્રેમિકા થાય તે માટે આ બોમ્બ લેટર લખવામાં આવ્યો હતો। ઓમપ્રકાશ નામનો આ પત્ર લખી દેવામાં આવ્યો હતો અને મુખ્ય લખનાર પત્ર એ આશીષ હતો કે જે પણ પ્રેમિકાનો એક પ્રેમી છે। 26મી જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાને લઈને આ પત્ર લખવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા જનક દવે અમે જોડાઈ ગયા છે। જનકજી, જે રીતે આ સમગ્ર માહિતી આવી રહી છે, કેવી રીતનું આખું સર્ચ રહ્યું, કેવી રીતે જાણકારી મળી, શું મહત્વની વાતો જનકજી? સિદ્ધાર્થ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ લેટર મળ્યો અને એ લેટર મળ્યા પછી તપાસ થઈ ગઈ હતી। તપાસ દરમિયાન એ ખ્યાલ આવ્યો કે આ એક લવ ટ્રાયેંગલ છે, જેમાં એક મહિલાના બે વ્યક્તિઓ સાથેના સંબંધ હતા અને જેમાં ઓમપ્રકાશ નામનો વ્યક્તિ હતો જેની સાથે મહિલાના પહેલા સંબંધ હતા। એના મહિલાના જે બીજો પ્રેમી છે એ આશીષે ઓમપ્રકાશને ફસાવવા માટે આ પત્ર લખ્યો। એ પ્રકારની માહિતી જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી, એની તપાસ કરી રહ્યા હતા અને ઓમપ્રકાશને યુપીથી પકડીને લાવવામાં આવ્યો, એની પૂછપરછ કરવામાં આવી અને ત્યાર પછી જે આ આશીષનું નામ જે અંદર ખોલ્યું હતું અને આશીષને પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે આશીષે ઓમપ્રકાશને ફસાવવા માટે કે ઓમપ્રકાશ જો જેલમાં જાય તો એની પ્રેમિકા સાથેના રહી શકે અને એની સાથેના સંબંધો આગળ વધારી શકે અને એ માટે થઈને એમનો જે પ્રેમી છે, મહિલાનો બીજો જે પ્રેમી, એને ફસાવવા માટે આશીષે આ પ્રકારે પત્ર લખ્યો હતો અને આખો જે ઘટનાક્રમ છે એનો આખો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। આભાર જનકજી સમગ્ર માહિતી બદલ। તો જે રીતે વરિષ્ઠ સંવાદદાતા જનક દવે જણાવ્યું છે, હાલમાં જે પરિસ્થિતિ થઈ હતી તેમાં હવે ડરવાની જરૂર નથી, કારણ કે આ લવ ટ્રાયેંગલ હતો કે જેમાં બોમ્બની ધમકી આપી એક વ્યક્તિને આતંકી બનાવી અને ફસાવવાનો પ્રયાસ અન્ય એક પ્રેમીએ કર્યો હતો મહિલાના। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। T20 મેચ પહેલા 4 કાશ્મીરી યુવકની ધરપકડ। શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે યુવકોની ધરપકડ કરાઈ છે। સ્ટેડિયમ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। આવતીકાલે અમદાવાદમાં રમાશે T20 મેચ। હાલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર સતત ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં આ 4 કાશ્મીરી યુવકની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। અને હવે વાત આશારામના સજાની એલાનની। તો દુષ્કર્મ કેસમાં આશારામને થોડીવારમાં સંભળાવાશે સજા। થોડીવારમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ સંભળાવશે સજા। સજાના એલાન પહેલા આશારામના વકીલ કોર્ટમાં કરશે અરજી। આ કેસને જોધપુર કેસની સજા સાથે ગણવા અરજી કરશે। જોધપુર કેસમાં પણ આશારામને થઈ છે સજા। અરજી પર કોર્ટ આજે જ કરી શકે છે સુનાવણી। ગઈકાલે કોર્ટે આશારામને દોષિત જાહેર કર્યો હતો। દુષ્કર્મ કેસમાં અન્ય 6 લોકો નિર્દોષ જાહેર કરાયા છે। 6 ઓક્ટોબર 2013ના રોજ નોંધાયો હતો ગુનો। 2001માં દુષ્કર્મ બાદ 2013માં નોંધાયો હતો ગુનો। 2013ના દુષ્કર્મના કેસમાં આશારામ દોષિત સાબિત થયો છે। ગાંધીનગર સેશન્સ કોર્ટ આ અંગે ગઈકાલે ચુકાદો સંભળાવી ચૂકી છે, ત્યારે આ કેસમાં આજે આશારામને સજા સંભળાવાશે। આશારામને 10 વર્ષથી લઈ આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે બીજી તરફ અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે। મહત્વનું છે કે સુરતની બે બહેનોએ આશારામ અને તેના પુત્ર નારાયણ સાઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી। વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આશારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આશારામ સામે ફરિયાદ નોંધાવી। મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આશારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો। 1997થી વર્ષ 2006 સુધી બંને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી અને ત્યાં અવારનવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવતું હતું। આશારામ હાલ રાજસ્થાનના જોધપુરની જેલમાં છે અને હાલ ચાલી રહેલી કેસની સુનાવણીમાં તે વિડીયો કોન્ફરન્સથી જોડાઈ રહ્યો છે। તો જોધપુર કેસમાં પણ આશારામને હાલમાં જે સજા છે તેને લઈને વધુ એક જાણકારી મળી શકે છે। સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે જે વકીલ છે આશારામના, તેઓએ બંને સજાને ભેગી કરવાની વાત કરી હોવાની જાણકારી મળી રહી છે। ગઈકાલે સજા ફટકારવામાં આવે તે માટે એક દિવસનો સમય કીધો હતો કોર્ટે। આરોપી સાબિત કરવાની વાત થઈ હતી, પરંતુ 6 લોકોને નિર્દોષ પણ સાથે
છોડી દેવામાં આવ્યા છે। બે બહેનોનો આ કેસ 2013માં નાની બહેન આશારામના પુત્ર નારાયણ સાંઈ સામે ફરિયાદ કરી ચૂકી હતી અને મોટી બહેને આશારામ સામે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ કેસ સતત ચાલુ રહ્યો, જેમાંથી સુરતનો એક કેસ જે હતો તેને ટ્રાન્સફર કરી ગાંધીનગર મોકલવામાં આવ્યો અને ગાંધીનગરમાં આશારામ સામે આ છેલ્લા 10 વર્ષથી જે કોર્ટ ટ્રાયલ જે ચાલતી રહી હતી અને આ ટ્રાયલ દરમિયાન હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદની સજા ફટકારવામાં આવી શકે છે અને ટૂંક સમયની અંદર આ સજાનું એલાન કરી દેવામાં આવશે। ન્યૂઝ 18 સંવાદદાતા તમામ માહિતીઓ સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે પણ જઈશું। રાજસ્થાનમાં પણ શું પરિસ્થિતિ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। ગાંધીનગર કોર્ટ શું જણાવે છે, શું સજા કરે છે, તેને લઈને પણ ન્યૂઝ 18 ગુજરાતીની સતત નજર બનેલી છે, પરંતુ એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે સૌપ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી, અનેક અનુયાયીઓ ભડકી ચૂક્યા હતા, પરંતુ આ પાખંડીનો પાખંડ જે છે તે છિન્ન ભિન્ન થઈ ગયો એ સમયે કે જ્યારે તેઓને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા। સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા। આ 55 સાક્ષીઓમાંથી કુલ 8 આરોપીઓ, તેમાંથી એકને સાક્ષી બનાવી દેવામાં આવ્યો હતો, એટલે કે 7 આરોપીઓ હતા જેની સામે ચાર્જશીટ કરી દાખલ કરવામાં આવી। 6 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને એક એટલે કે આશારામને દોષિત કરવા જાહેર કરવામાં આવ્યો। સુરતની બે બહેનોએ આ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ। જે સમયે ઘટના છે તેને લઈને હાલમાં અપડેટ મળી રહી છે તે પ્રમાણે કોર્ટમાં આશારામને બચાવવા માટે તેમના બચાવ પક્ષના વકીલ તરફથી પણ અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બંને બહેનોની પિતા પુત્ર સામે અલગ અલગ ફરિયાદ હતી। પુત્રની સામે એટલે કે નારાયણ સાંઈ સામે ફરિયાદ જે છે સુરત કોર્ટમાં અને પિતાની સામે એટલે કે આશારામની સામેની જે ફરિયાદ છે તે ગાંધીનગર કોર્ટમાં ટ્રાન્સફર કરી અને શરૂ કરી દેવામાં આવી હતી। મોટી બહેને કેસ કર્યો હતો, તેના પર 6 ઓક્ટોબર 2013ના રોજ આ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદથી આ સતત ઘટના ચાલી રહી છે। 2001માં ઘટના ઘટી, 2013માં ગુનો નોંધાયો। કહેવામાં આવી રહ્યું હતું કે 6 થી 7 વર્ષથી વધુનો સમય હતો। 1997થી 2005થી 6 સુધી આ જે યુવતીઓ હતી તેને પીડિત રીતે જોવામાં આવી રહી છે, તેઓ સાથે બળાત્કાર અને દુષ્કર્મ કરવામાં આવી રહ્યું હતું। સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું અને સૌથી વધારે મહત્વની વાત, અરજી પર કોર્ટ આજે જ સુનાવણી કરી દેશે। જે અરજી કરવામાં આવી છે કે બંને સજાને ભેગી રાખવામાં આવે। દુષ્કર્મ કેસમાં આશારામને હાલમાં સજા જાહેર કરવામાં આવશે। ટૂંક સમયની અંદર આ સમગ્ર જાણકારી જે છે તે મળી જશે। जोधपुर थी न्यूज़ 18 संवाददाता चंद्रशेखर हमारे से जुड़े गए थे। चंद्रशेखर, आपसे जानना चाहेंगे, जिस तरह से अभी गांधीनगर कोर्ट से थोड़ी बाद में पता चल जाएगा कितनी साल की सजा हो रही है, जोधपुर में क्या हालचाल है आसाराम के? देखिए, अगर बात करें तो सिद्धार्थ, जोधपुर के अंदर ये मैं उसी जगह पे खड़ा हूं जहां पे आसाराम जेल में बंद है। ये जोधपुर की सेंट्रल जेल है जहां साल 2013 में आसाराम को लाया गया था, तब से यहां पर बंद है। जोधपुर के न्यायालय ने आसाराम को अपने ही गुरुकुल की नाबालिग छात्रा के साथ यौन शोषण के आरोप में जीवन की आखिरी सांस तक जेल में रहने की सजा सुनाई थी। इसके बाद आसाराम ने लगातार कई प्रयास किए थे कि उसे जमानत मिल जाए। इसको लेकर उसने अधीनस्थ न्यायालय से लेकर हाई कोर्ट और सुप्रीम कोर्ट तक कई गुहारें लगाई, लेकिन उसको सफलता नहीं मिली। लेकिन सबसे बड़ी बात अगर करें तो आसाराम के मामले में आज जो गांधीनगर कोर्ट में जो है मामले में फैसला आना है, उसको लेकर पूरे देश की जो है निगाह जो है उस कोर्ट पर है। जिस प्रकार से कोर्ट ने आसाराम को जो है दोषी करार दिया है, और सबसे बड़ी बात अगर करें तो जो उनके साथ में जो सह आरोपी वो सभी बरी हो चुके हैं। सभी को जो है कोर्ट ने जो है बरी कर दिया है। ये इसी कुछ ऐसा ही हाल जोधपुर की कोर्ट में भी रहा था, जब उसके जो सह अभियुक्त थे उनमें से 2 को बरी किया गया था और 2 को जो है हाईकोर्ट से राहत मिल गई थी। और सबसे बड़ी बात, आसाराम की ओर से जो लगातार जो जमानत से बाहर आने का प्रयास किया गया, इस दौरान उनके एक पैरोकार रवि राय वगे ने सुप्रीम कोर्ट में एक जो है फर्जी मेडिकल पेश कर दिया था, जिसको लेकर एक अलग से केस और झेलना पड़ा, जिसकी भी सुनवाई जोधपुर में चल रही है। तो कहीं ना कहीं जो आज गांधीनगर कोर्ट जो फैसला सुनाएगी, उसके बाद आसाराम की मुसीबतें बढ़ती नजर आ रही है, क्योंकि जो प्रयास किए जा रहे थे कि उनको बाहर लाने का, उसको लेकर लगातार जो कहीं ना कहीं मुसीबतें आ रही हैं। अगर वही बात करें तो आसाराम के जो समर्थक हैं उनके भी 2 गुट हो चुके हैं। जो हिंदू सेना के सचिव है, राष्ट्रीय सचिव बम ठाकुर है, उसने आरोप लगाया कि आसाराम के जो पैरोकार है, जो उनकी पैरवी कर रहे हैं, उन्होंने जानबूझ के कमजोर पैरवी की, क्योंकि आसाराम के पास बहुत संपत्ति है। इस तरह के आरोपों को राजनीति नहीं शुरू हुई है, उसको लेकर भी आपस में जो 2 गुट होते नजर आ रहे हैं। और सबसे बड़ी बात, आसाराम लगातार जो है प्रयास कर रहे हैं कि जमानत मिले, लेकिन ये सजा होने के बाद उनकी कहीं ना कहीं मुसीबतें बढ़ती नजर आ रही है। आज आसाराम वीडियो कॉन्फ्रेंसिंग के जरिए जो है गांधीनगर कोर्ट से जुड़ेंगे और देखने वाली बात है कि कोर्ट का क्या रुख रहता है, किस तरह की सजा आसाराम को सुनाई जाती है। जी
जी चंद्रशेखर, आप हमारे साथ जुड़े रहिए। ગાંધીનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગીતા, જે રીતની રાહ જોવામાં આવી રહી છે, ટૂંક સમયની અંદર આશારામને સજા ફટકારવામાં આવી શકે છે, કયા મહત્વના મુદ્દાઓ કોર્ટે ગઈકાલે ટાંક્યા હતા અને જે રીતે જાણકારી મળી રહી છે, શું બધું અપડેટ? जी 5 થી 10 જ મિનિટમાં આશારામ દુષ્કર્મ કેસ મામલે ચુકાદો આવી શકે છે। સરકારી વકીલે આજે દલીલ કરી છે કે આશારામને દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા ફટકારવામાં આવે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે એડિશનલ સેશન્સ જજ છે BK સોની તે આ મુદ્દે શું નિર્ણય સંભળાવે છે। આપણે વાત કરી કે કયા પ્રકારની કલમો ઉમેરાઈ છે, તો આ મામલે 2013માં ફરિયાદ થઈ હતી। સુરતની એક પીડિતાએ દુષ્કર્મ મામલે ફરિયાદ કરી હતી। તેનું કહેવું હતું કે તેઓ 1997 થી વર્ષ 2006 સુધી આશ્રમમાં રહેતા હતા અને ત્યાં અવારનવાર આશારામ અને તેમના પુત્ર સાઈરામ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આશારામ સહિત કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી, જેમાંથી ગઈકાલે 6 જેટલા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે અને આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આશારામના પુત્રી ભારતી, આશારામના પત્ની લક્ષ્મી, નિર્મલા કે જેનું પેટનેમ ઢેલ તરીકે હતું, મીરા કે જેને બગલા તરીકે ઓળખ હતી, ધ્રુવ અને જસવંતી, આ 7 જેટલા જે નામો છે તેની સામે આરોપો દાખલ થયા હતા, પરંતુ આશારામ સિવાયના 6 લોકોને ગઈકાલે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। કલમોની જો વાત કરીએ આ કેસમાં તો આ કેસમાં 376ની બળાત્કારની કલમ ઉમેરાઈ છે, 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરાઈ છે, 357 અને 342 હુમલાની કલમ ઉમેરાઈ છે, 323 મારવાની કલમ ઉમેરાઈ છે, 346 બળજબરીથી ગોંધી રાખવાની કલમ ઉમેરાઈ છે, 354 120B ષડયંત્રની કલમ ઉમેરાઈ છે અને 201 પુરાવાના નાશની કલમ ઉમેરાઈ છે। 5 થી 10 જ મિનિટમાં આ મામલે ચુકાદો આવી શકે છે। સરકારી વકીલે આજે દલીલ કરી છે કે આશારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે, પરંતુ એ જોવાનું એ રહેશે કે એડિશનલ જે જજ છે BK સોની તે શું નિર્ણય લેશે આ મામલે। જી ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસે પરત પણ આવી રહ્યા છે। તો હાલમાં જે રીતે ગીતાએ પણ જણાવ્યું 5 થી 10 मिनटનો એ સમય છે। जोधपुर થી चंद्रशेखर પણ हमारे साथ जोड़ाયેલા છે, તેમની પાસે પણ જઈશું। चंद्रशेखर, जिस तरह से अभी फिलहाल जानकारी प्राप्त हो रही है, बचाव पक्ष का कहना है कि जो सजा जोधपुर कोर्ट के हिसाब से दी गई है उसी तरह से गांधीनगर कोर्ट दोनों मिला के दे दे, क्या इसको भी देख के आशाराम की मुश्किलें बढ़ सकती है? जी निश्चित तौर पे अगर बात करें तो जिस प्रकार से आसाराम की जो मुसीबतें हैं लगातार बढ़ती ही नजर आ रही है, कहीं रुकने का नाम लेती दिखाई नहीं दे रही है। देखिए, इसको सीधे से तरीके से समझे तो आसाराम को जब जोधपुर के जो पीठासीन अधिकारी मधुसूदन शर्मा ने जीवन की आखिरी सांस तक जेल में रहने की सजा सुनाई थी, जो सबसे बड़ी सजा होती है फांसी के बाद सबसे बड़ी सजा होती है, वो उनको जो है सुनाई गई है। अब उसके बाद लगातार आसाराम ने कई प्रयास किए कि उनको जो है जमानत मिल जाए। इसको लेकर उन्होंने सेशन कोर्ट से लेकर हाई कोर्ट, सुप्रीम कोर्ट ना जाने कितनी बार जमानत याचिकाएं लगाई, लेकिन उनको कहीं भी राहत नहीं मिली। और सबसे बड़ी बात जमानत ही नहीं बल्कि पैरोल को लेकर भी जो है आसाराम की ओर से जो अर्जियां पेश की गई थी उनको भी स्वीकार नहीं किया गया। ऐसे में यदि गांधीनगर कोर्ट जो आज जो फैसला सुनाएगी, सजा सुनाएगी, उसके बाद कहीं ना कहीं इन सारी प्रयासों को कहीं एक बड़ा धक्का लगेगा। आसाराम को जो जमानत का लाभ लेने का जो अवसर था वो और कम होता नजर आ रहा है। कहीं ना कहीं एक बार फिर मुसीबतें बढ़ेगी। तो दूसरी तरफ बात करें तो आसाराम ने जो अपने बीमार होने का हवाला देकर कई बार जो है जमानत याचिकाएं पेश की थी। इस दौरान उनका एक पैरोकार था रवि राय वग्गे, उसने सुप्रीम कोर्ट में जो एक याचिका लगाई थी कि आसाराम की तबीयत ज्यादा नासाज है, उसको जो है जमानत जो है इस आधार पर दिया जाए कि क्योंकि उनकी उम्र बहुत ज्यादा हो चुकी है और वे जो है बीमार है। इसको लेकर उन्होंने एक जेल की जो डिस्पेंसरी है उसकी एक फर्जी मेडिकल रिपोर्ट बनाई और उसको सुप्रीम कोर्ट में के समक्ष पेश भी कर दिया। और सबसे बड़ी बात, सुप्रीम कोर्ट में सुनवाई के दौरान जब ये बात सामने आई कि ये जो है मेडिकल रिपोर्ट फर्जी है, तब सुप्रीम कोर्ट ने इसे बहुत गंभीरता से लिया था और जोधपुर के रातानाडा थाने में इस मामले को लेकर एक FIR दर्ज की थी, जिसकी सुनवाई जोधपुर के ADJ कोर्ट में चल रही है, जिसकी सुनवाई लगातार जारी है। और कुछ दिन पूर्व ही आसाराम को वहां पर पेश किया गया था और आसाराम की तरफ से वकील ने यह जवाब दिया था कि आसाराम की तरफ से
कोई भी पैरोकार जो है नियुक्त नहीं किया गया। इसको लेकर उन्होंने कभी फोन नहीं किया, ना ही कोई व्हाट्सएप के जरिए किसी को ये छूट दी थी कि वे उनकी पैरोकारी करें। लेकिन जिस प्रकार से जो सुप्रीम कोर्ट के अंदर ये याचिका पेश की गई थी और फर्जी दस्तावेज पेश किए गए थे, वहीं से आसाराम की एक बार फिर मुसीबतें बढ़ने लगी थी और वो मुसीबतों बढ़ने का क्रम जो है लगातार जारी है। गांधीनगर मामले में अगर देखें तो आसाराम को जो है कोर्ट ने दोषी करार दे दिया और अब थोड़ी देर में जो है कोर्ट सजा सुनाएगा। तो ये देखने वाली बात है कि क्या सजा कोर्ट सुनाता है और कितनी सजा सुनाता है, और कहीं ना कहीं आसाराम के लिए निश्चित तौर पे जो है मुसीबतें लगातार बढ़ती है। जी शुक्रिया चंद्रशेखर, सारी जानकारी के लिए। तो જે રીતે હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા પણ જણાવી રહ્યા હતા, ગીતા પણ અમારી સાથે જોડાયેલા હશે, તેમની પાસે પણ જઈશું, કારણ કે તેઓએ જે રીતે જણાવ્યું તે પ્રમાણે અંદાજિત 5 થી 10 મિનિટનો એવો સમય હશે કે જેની અંદર આ સજા છે તેનું એલાન કરી દેવામાં આવશે। કેટલા વર્ષની સજા, શું સજા કરવામાં આવી રહી છે, સતત આ ખબર પર અમે બનેલા છીએ। હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ એક મહત્વની અપડેટ, ટૂંક સમયની અંદર જે કેસ ચાલી રહ્યો છે સાઈરામનો, તેમાં સજા ફટકારવામાં આવશે, સજાનું એલાન કરી દેવામાં આવશે, દોષિત જાહેર કરવામાં આવ્યો છે। થોડી જ વારમાં આશારામની સામે આ જે કેસ છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ જે છે તે કરવામાં આવી રહી છે। હાલમાં આશારામ પાસે પણ જઈશું અને જે પ્રેસ કોન્ફરન્સ છે તેમના વકીલો તરફથી અથવા તો સરકારી વકીલ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે તેને લઈને પણ जानकारी મેળવીશું। આ કેસને જોધપુર કેસની સાથે સજા ગણવામાં આવે તેવી વાત પણ કરવામાં આવી। પ્રોસિક્યુશન તરફે દલીલો કરવામાં આવી કે નામદાર સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો અનુસાર એગ્રેવેટેડ સર્કમસ્ટેન્સીસ એટલે જે ગંભીર બનાવ બન્યો છે એની ગંભીરતાને ધ્યાને લઈને અને સજા કરવી જોઈએ, અને આમાં મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ ઓછા છે। એટલે મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ એટલે આરોપીને મદદ કરતા સંજોગો ઓછા છે। આરોપીની મદદ કરતો એક જ સંજોગ છે એમની ઉંમર, પરંતુ અમારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે 19 થી 20 વર્ષની નાજુક વયે છોકરી ઉપર જે રીતના બળાત્કાર કરવામાં આવ્યો છે અને જે રીતે ભારતીય સંસ્કૃતિને લાંછન રૂપ લાગે એ રીતે સમગ્ર સ્ત્રી જગતને શરમાવે એવું કૃત્ય આ સો કોલ્ડ સેલ્ફ ગવર્નમેન્ટે કર્યું છે, તેને ગંભીરતા સાથે કોર્ટે લેવું જોઈએ અને સજા માટે કોઈપણ પ્રકારની દયા દાખવવી ના જોઈએ। સજા વધારેમાં વધારે હાર્શ હોવી જોઈએ અને જે રીતે 376 2C અને 377 જે પ્રાવધાન છે એ પ્રાવધાન પ્રમાણે એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થવી જોઈએ એવો અમારો અનુરોધ હતો। બંને પ્રોવિઝનમાં, બંને પ્રાવધાનમાં લાઈફ ઓર 10 યર્સનું પ્રાવધાન છે, પરંતુ અમે એક બીજો મુદ્દો પણ ઉઠાવેલો છે કે જોધપુરના ઇન્સિડન્ટમાં એમને સજા થયેલી છે, એટલે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે। સાથે સાથે આ જ કેસમાં બીજી 2 મહિલાઓ સાથે પણ એમણે દુષ્કૃત્ય કરેલું છે અને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન પણ કરેલો છે। તેથી આમને હેબિચ્યુઅલ ઓફેન્ડરની વ્યાખ્યામાં લાવીને એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારો અનુરોધ હતો। નામદાર કોર્ટે અમને સાંભળ્યા છે અને 3:30 એટલે 3:30 વાગે આજે એ ફાઇનલ જજમેન્ટ આપશે। हिंदी में आज आशाराम के केस में सज़ा के बारे में कोर्ट ने हमको सुना। कोर्ट से हमने ये गुजारिश की है कि ये जो पूरा घटनाक्रम बना है वो एक लड़की के साथ बना हुआ है और लड़की को जिस तरह से उन्होंने कैप्टिव रखा और कैप्टिव रखने के बाद उनके साथ में जो दुष्कर्म किया गया और उसके बाद भी उसको बाहर जाने की अनुमति नहीं दी, इसे गंभीरता से लेके उनको सख्त में सख्त सज़ा मिलनी चाहिए और 376 के तहत इनको लाइफ इम्प्रिजनमेंट और हैवी फाइन देना चाहिए। और हैवी फाइन
में से कुछ रकम कॉम्पेंसेशन की बतौर उस विक्टिम को देनी चाहिए, ऐसी हमारी गुजारिश थी। तो महत्वના મોટા સમાચાર 3:30 વાગે ફાઇનલ વર્ડિક્ટ આપવામાં આવશે આશારામને લઈને। અન્ય સમાચાર ઉપર નજર કરીએ। અંધવિશ્વાસમાં ભુવા પાસે વિધિ માટે જતી એક પરિણીતાનો ભોગ લેવાયો। આરોપ છે કે કોલવાડના ભુવા પ્રવીણ ઠાકોરે એક પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી તેને આપઘાત કરવા મજબૂર કરી। વિધિ કરવાના બહાને ભુવાએ પરિણીતા સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હતા, જે બાદ પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। હાલમાં ભુવો પ્રવીણ ઠાકોર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આ ઘટના અંગે સેક્ટર 21 પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। વડોદરાની MS યુનિવર્સિટીની ડાયરી પ્રકાશિત થતા વિવાદ થયો છે। ડાયરીમાંથી રાષ્ટ્રીય ગાન વંદે માતરમની બાદબાકીનો આક્ષેપ છે। પૂર્વ 17 વીસીના ફોટા બદલી વર્તમાન વીસીના 5 સંકલ્પ સૂત્રોનો ઉલ્લેખ, મહારાજા સયાજીરાવ અને ફાઉન્ડર પ્રતાપસિંહ રાવ કરતા વીસીના વધુ ફોટા હોવાનો આક્ષેપ। MS યુનિવર્સિટીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ થયા છે। મુંબઈ અમદાવાદ હાઈવે પર અકસ્માત, 4ના મોત। ચારોટી જંકશન પાસે કાસા ગામ નજીકનો બનાવ। કાર અને બસ વચ્ચે થયો હતો અગમકવાર અકસ્માત। સુરતના બારડોલીના NRI પરિવારને નડ્યો અકસ્માત। લંડન જતા 2 NRI ને એરપોર્ટ મૂકવા જતો હતો પરિવાર। કારમાં સવાર 4ના ઘટના સ્થળે જ મોત થયા। લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા નિપજ્યા છે, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે। એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ચોરણિયા ગામના પાટિયા પાસે આઈસર પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત। અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। રાજસ્થાનથી રાજકોટ જઈ રહ્યા હતા તે દરમિયાન સર્જાયો અકસ્માત। પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ચૂકી છે। तो अमदावाद मुंबई नेशनल हाईवे पर अकस्मात की घटना बनी। खोलवड़ गाम पास गंभीर अकस्मात सर्जायो। ट्रक चालके स्टीयरिंग पर काबू गुमावता घटना बनी थी। ट्रक डिवाइडर साथे અથડાતા पलटी मारी गई, जेमां ट्रक चालक ने गंभीर ईजा थई अने मौत निपज्युं। हाईवे पर लांबो ट्राफिक जाम पण सर्जायो हतो। अनेक समय सुधी आ वाहनोने हटाववामां आव्या जे अकस्मातग्रस्त हता अने त्यारबाद ट्राफिक रेग्युलर थयो। मोरबीथी महत्वना समाचार। सिरामिक क्लीનમાં ફસાયો છે એક યુવક ફસાયાનો વિડીયો વાયરલ થયો છે। ગત 15 જાન્યુઆરીનો આ વિડીયો હોવાની જાણકારી છે। યુવકને જોકો આવી જતા ફસાયો ક્લીન પર। હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, કારણ કે વિડીયો 15 જાન્યુઆરીનો હોવાની વાત છે। યુવક ત્યાં બેઠો હતો, જોકો આવી ગયું અને જે ક્લીન છે જ્યાં આગળ કામ ચાલી રહ્યું હતું તેમાં આ યુવક જે એને ફસાઈ જાય છે। સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જોવા મળી રહી છે। એક મહિલા ત્યાંથી દોડતી આવે છે અને તેને રોકવાનો પ્રયાસ કરે છે। જે યુવક ફસાયેલો હતો તેને બહાર કાઢવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 15 જાન્યુઆરીનો આ વિડીયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। આણંદના ઉમરેઠમાં ઓડ ગામે લૂંટેરી મહિલાઓએ 1.5 લાખની ચીલઝડપ કરી। 3 મહિલાઓ ચૂંદડી માટલી લઈ ખોડિયાર માતાએથી આવ્યા છીએ તેવું કહીને લૂંટ કરી। ખોડિયાર જયંતીમાં માતાજીને જમાડી કહી ઘરમાં ધૂપ ધૂની કરવામાં આવી રહી હતી। આ 3 મહિલાઓએ ઘરની મહિલાને માતાજીનું નામ લઈ ભોળવી લૂંટ કરી હતી। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। અમરેલી જિલ્લામાં સિંહ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓની અનેક જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા શિકારની ઘટના બની રહી છે, જેને પગલે વન વિભાગ એલર્ટ થયું છે। અમરેલીના સાવરકુંડલા રેન્જના અમૃતવેલ વિસ્તારમાં નીલગાયનો ઘાતક હથિયારો વડે શિકાર કરતી ટોળકી ઉપર વન વિભાગ ત્રાટકી હતી, જેને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી। રેડ દરમિયાન 2 આરોપીઓ ફરાર થયા હતા। આ આખી ટોળકી નીલગાયનો શિકાર કરતી, જેથી પોલીસે ત્રાટકી ચેક કરતા જામગરી, બંદૂક બનાવવાનો સામાન, કુહાડા જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા। નીલગાયને જામગરી બંદૂક વડે મૌતને ઘાટ ઉતારી શિકાર કર્યાનું પણ ખુલ્યું છે। પોલીસે સાવરકુંડલાના રહેવાસી આરોપી સતાર કાળુ મોરી, સુલતાન રહેમાન લાડકને ઝડપી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ અમે જ્યારે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું ચામડાનું, ત્યારે એમાં દેશી બનાવટની બંદૂકથી એનો મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય એવું અમને જણાવેલું છે। ત્યારબાદ અમે FSLના
અધિકારી અને અમારા વેટરનરી ડોક્ટર્સ આરએફઓસ દ્વારા અમે એના વિવિધ પ્રકારના નમૂના લઈ અને એને પૃથ્થકરણ માટે જૂનાગઢ લેબોરેટરીમાં મૂકેલ છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. બપોરે 3:30 કલાકે થશે આસારામની સજાનું એલાન. 2013માં સુરતમાં નોંધાયેલ દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટ સંભળાવશે સજા. આજે ગુજરાતને મળી શકે છે નવા ડીજીપી અતુલ કરવાલ. નવા પોલીસ વડાની રેસમાં સૌથી આગળ હાલ આશિષ ભાટિયા છે ડીજીપી. પેપર લીક કેસના મુખ્ય આરોપી જીત નાયકના રિમાન્ડની આજે થશે માંગ. એટીએસ આરોપી જીત નાયકને વડોદરા કોર્ટમાં કરશે રજૂ.